સ્વામિનારાયણ હરે. ત્યાર પછી નિજ વાર્તા તમે સાંભળો સહુ સુજાણા. ત્યાગ વૈરાગ્ય છે નાથનો તેના સિયા કરું હું વખાણા. ભૂલ્યે પણ નિજ દેહને માને નહીં કોઈ દીના. ઈશ્વર ઈચ્છાએ તન રહ્યું પણ પોતે ન કર્યું જતનના. કેવો ત્યાગ વૈરાગ્ય! શરીરની બિલકુલ કાંઈ પડી જ નથી મહારાજને. ભગવાને શરીર રાખ્યું એમ કે પોતે કાંઈ શરીરની ચિંતા નથી કરી. પછી પ્રભુજી બેઠા હતા ગહેરી ગંગાને તીર. ત્યાંથી ઉઠી ઉતર્યા જે હતું અથાહ નીર. ગહેરી ગંગા એટલે ભયંકર ગંગા હો. ઊંચા ઊંચા પહાડ ને ઝરણા પડતા હોય ને એ ગંગા ઉતર્યા પ્રભુ હો. ઉત્તર દિશમાં ચાલવા અતિ અંતરમાં છે આનંદ. ઝર નગને નિઝરણે ચાલ્યા ઘનશ્યામ સુખ કંદ. ઘોર દ્રશ્ય આવી ગયું. હવે આગળ રસ્તો નથી ક્યાંય પણ ઉત્તર દિશામાં જ જવું છે. કારણ કે દિવસ આથમ્યો એટલે ખબર તો પડી ગઈ કે આ બાજુ દિવસ આથમ્યો છે એટલે ઉત્તર દિશા તો આમણી જ હોય. ઉત્તર દિશામાં જવું છે. ઝર નગને નિઝરણે મોટા મોટા પહાડ, મોટી મોટી ગુફાઓ, એ આમ દ્રશ્ય એવું બિહામણું છે હો. છતાં નિધડક થઈને પ્રભુ ચાલ્યા છે. ગંગા નદીને સાઈડ સાઈડમાં થોડાક આગળ હાલ્યા. ત્યાં તો મોટા મોટા પર્વત બે પાસે જાણ્યું અદ્રી અડ્યા છે આકાશે. ઉત્તર દિશામાં ચાલતા મોટા મોટા બે પહાડ આવી ગયા. આકાશ નડ્યા એટલે એના ઉપર ચડાય મેં નતું. આટલા બે પહાડ, ગુફામાંથી એક પાણી આવે છે, ભયંકર ઝરણાઓ પડે છે, એનો ઘોષ થાય છે, ભયંકર અવાજ થાય છે. જેમ પરસ્પર બે પહાડ આમ સામે આમે ઝૂક્યા છે એવી રીતે જકુંબી રહ્યા છે ઝાડ. મોટા મોટા ઝાડવા પણ એકબીજાને અડીને આમ કેવું ઘાટું બધું જંગલ પરાડ્યું છે. કરાર બધું ભયંકર આમ ભેખડ. આમ ભેખડ ખબર ને ડરી પડે ક્યારે. આવી ભયંકર ભેખડ બંને બાજુ. એમાં પ્રભુ આવ્યા છે હો. સામી નદીએ ચાલ્યા છે શ્યામા, જે કોઈ સર્વે ના આત્મા રામા. ત્યાં તો આડો આવ્યો છે અચડ, આવે તેની ગુફામાંથી જડ. અચડ એટલે પર્વત આડો આવી ગયો. હવે ગુફામાંથી પાણી આવે છે અને બહુ વેગથી. કારણ કે બહુ હોય ને આમ જોરથી વેગથી પાણી આવે છે. એનો ભયંકર ઘોષ થાય છે. ત્રણેય બાજુ ક્યાંય રસ્તો જવાનો નથી હો. પાણી આવે છે ગુફામાં. હવે ક્યાં જાવું કે હો. પાછા તો વળવો નહીં એવો તો નિયમ છે પ્રભુનો. પાછા કોઈ દી વળે જ નહીં. આગળ જ જાવું ગમે તેમ હોય તોય. પાછા નહીં વળવાનું. કારણ કે વૈરાગ્ય બોરો છે. પાછું તો ન વળવું હો. ઘનશ્યામ પ્રભુ ત્યાં બેસી રહ્યા. આ બાજુ સૂર્ય અસ્તાચળ પામી ગયો, અંધારું થવા લાગ્યું. બેઠા છે. પૂર્વ દિશા સન્મુખ જોયું ને પ્રભુ, ત્યાં એક પુરુષ દેખાણો, અલૌકિક પુરુષ દેખાણો. વણ પૂછે, પુરુષે સામે પૂછ્યું પ્રભુને, પ્રભુ ક્યાં જાવું છે કે હો, કઈ બાજુ જવા માટે છો? કોઈ માણા આવે એવું આ દ્રશ્ય છે. શ્રીહરિ કે મારે જવું છે ઉત્તર દિશામાં. પણ તમે કોણ છો? અહીંયા આવ્યા છો તમે તત્કાળ ઓચિંતાના. ત્યારે પુરુષ કહે છે પ્રભુ
હું મૂર્તિમંત હિમાચલ છું, હિમાલય પર્વત મૂર્તિમાન છું. આપણે પ્રભુ ક્યાં જવું છે? મહારાજ કે અમારે પુલ્લાશ્રમમાં તપ કરવા જવું છે, અને આ બાજુ પુલ્લાશ્રમ છે એટલી ખબર છે, કંઈક રસ્તો બતાવો હવે અમને કંઈક. ત્યારે હિમાલય કહે છે પ્રભુ બીજો અહીંયા કોઈ રસ્તો નથી. આ ગુફામાંથી જે પાણી આવે છે ને એની અંદર એક પહોર ચાલો એટલે પછી આગળ તમને રસ્તો મળશે કે બીજો કોઈ રસ્તો છે નહીં, આ ગુફાની અંદર જ જવું પડશે કે. એમ કહી અને હિમાલય પણ અદૃશ્ય થઈ જાય છે. આ બાજુ અંધારું, ઘોર ગુફા, જોશથી પાછું માંથી પાણી આવે છે, એની અંદર પ્રવેશ કરવો પણ બીજો કોઈ રસ્તો જ નથી હવે ગયા સિવાય. પછી ચાલ્યા એમાય વિનાશ, જેને નથી દેહનો અધ્યાસ. બેઠા ઘોર અંધારી ગુફામાં, આવતી જળ ધારાને સામા. ચાલતા ચાલતા વીત્યો પહોર, બીજાનું કેમ હૈયું રહે ઠોર. માહી મોટા મોટા મણિધર, કૃમા ક્રચલા કરી રહ્યા ઘર. કેવી ભયંકરી ગુફાઓ, દેખાય નહીં, ઘોર અંધારું, મોટા મોટા નાગ અંદર સ્વામી કે એવું બધું હતું હો. ક્રચલા ને જલજંતુ કેટલા બધા, કાચબા ને માછલા ને મગરિયું ને ડેટકા ને, એમાં પ્રભુ હાલ્યા જાય હો. જેના ઉપર પગ મળેલું પગ દેતા જાય અને હાલ્યા જાય. રાત્રે 9 વાગ્યા સુધી પ્રભુ ચાલ્યા ને ત્યાં એક મોટો પાણીનો ધરો આવ્યો. એમાંથી પાણી ભરાઈ અને આ ગુફામાં પાણી જાતું હતું. ગુફા થકી પ્રભુ બહાર નીકળ્યા તો ઊંડો પાણીનો ધરો, એમાં એ જલજંતુનો સમૂહ છે ઘણો બધો, જાત જાતના જનાવરો ત્યાં કને પડ્યા છે બધા, પણ પ્રભુને ડર નથી હો. ત્યાં બેસી રહ્યા. વીત્યા 3 દિવસ જો ત્યાંય, ફળ ફૂલ મળ્યું નહીં કાંઈ. બેસી રહ્યા પ્રભુ 3 દિવસથી, કાંઈ ફળ ફૂલ મળ્યું નહીં. પછી હવે રસ્તો તો ગોતવો પડે ને, હવે અહીંયાથી જાવું ક્યાં? તો રસ્તો ગોતતા ગોતતા કેળાના ફળ થોડાક મળી ગયા પ્રભુ. કેળા ફળીઓ પાકેલી સરસ મજાની જંગલમાં, કેળાના ફળ સાલગ્રામને જમાડી અને પ્રભુ જમ્યા. પછી ત્યાંથી હાથી માર્ગ મળ્યો 3જે દિવસે. 3 દિવસ તો ધરાને કાંઠે બેસી રહ્યા પ્રભુ. 3જે દિવસે હાથીઓ આવજાવ કરતા હતા ને એ રસ્તો મળ્યો ઉત્તર દિશામાં જવાનો. તો પ્રભુ ત્યાંથી ચાલતા થયેલા છે. નિષ્કુળાનંદ સ્વામી કે શું ધીરજની વાત કરું હો. ભૂખ્યા ને ભૂખ્યા પ્રભુ 3 દિવસ પડી રહ્યા હો. એમને એમ સુઈ રે, રાત પડે એટલે પ્રભાતમાં પ્રભુ જાગે, નાય ધોએ, સંધ્યાકાળ કરે. આ કેળાના ફળ મળ્યા એ પ્રભુ જમ્યા. પછી હાથી માર્ગે પ્રભુ ચાલતા થયેલા છે. કેટલાક દિવસો એ જંગલમાં ચાલતા ચાલતા વ્યતીત થઈ ગયા છે. પ્રભુ હાલતા જ જાય છે. ઘણેક દિવસે પુલ્લાશ્રમમાં પ્રભુ પહોંચ્યા છે. પછી પુલહ બ્રહ્માના સુતન્ના, આવ્યું આશ્રમ તેનું પાવાના. અતિ ચમત્કારી છે એ થાય સુખી સેવે જન જે. પ્રભુ પુલ્લાશ્રમ વધાર્યા. બહુ હોંશથી જવાની હો. બ્રહ્માના પુત્ર પુલહ મુનિ, એનો આ આશ્રમ છે એટલે પુલ્લાશ્રમ કહેવાય છે. બહુ ચમત્કારી આશ્રમ છે. ત્યાં કોઈક તપસ્યા કરે, મંત્ર જાપ કરે, તરત ફળ મળે હો. જ્યાં ભરતજીએ તપ કરેલું વર્ષો પહેલા, મુમુક્ષુને સેવવા જવું એ આશ્રમ છે.
મુક્તિનાથ ભગવાન એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો મુક્તિનાથ નામ તરીકે પ્રભુ સતત ત્યાં કને રહે છે. મુક્તિનાથ ભગવાનનું મંદિર છે, એના દર્શન થાય છે. ચારે બાજુ ચક્ર તીર્થ છે. પાછળ 3 ભાગમાં 108 ધારા પાણી વહે છે. એ પાણી બંને બાજુથી 2 કુંડ છે આગળ. એ 2 કુંડમાં પાણી ભરાઈ અને પછી પાણી બહાર જાય છે. એટલે ચારે બાજુ મંદિરની ચારે બાજુ પાણી છે. આવું એક સુંદર દ્રશ્ય પ્રભુએ જોયું. મુક્તનાથ ભગવાનના પ્રભુ દર્શન કર્યા, પૂજન કર્યું ભગવાનનું, પાઠ પૂજા બધી કરી. 108 ધારામાં પ્રભુ સ્નાન પણ કરેલું છે. હવે ભરતજીએ જ્યાં તપ કર્યું અને જેવી રીતે તપ કર્યું ને ત્યાં જઈને થોડીક વાર તો બેઠા હો, વિચાર કર્યો છે હો. જેમ ભરતજીએ તપ કર્યું ને એમ આપણે તપ કરવું છે હો. ભરતજીને મૃગલામાં બંધન થઈ ગયું તો આપણે વિશેષ સાવધાન રહેવું, ક્યાંય બંધન થવું જોઈએ નહીં. ભરતજીની પેઠે નિસ્પૃહ થઈ, બહારથી બધાનો સંગ છોડી દીધો અને અંતરના જે આ બધા શત્રુઓ છે ને, કામ, ક્રોધ, લોભ વગેરે, એનો પણ સંગ છોડ્યો. એવો વિચાર કર્યો. પુરંજનની કથા સંભારી, મૂક્યો બુદ્ધિનો સંગ વિસારી. બુદ્ધિનો પણ સંગ ન કરો, નહીતર બુદ્ધિ એ બહુ હરામી છે. જાત જાતનો તર્ક કરે. બુદ્ધિનો પણ સંગ નહીં કરવાનો. શુદ્ધ સ્વરૂપ આત્મા કહેવાય, પોતા તણું માન્યું છે તે માયા. એક આત્મા છે ને એ જ શુદ્ધ છે, બાકી બધા અશુદ્ધ છે. ઇન્દ્રિયો, અંતઃકરણ, એ ક્યાં લઈ જાય જીવને કાંઈ નક્કી નહીં. પણ આત્માને વિશે બ્રહ્મની ભાવના કરો અને હું એ આત્મા છું, આ બીજા બધા નકામા છે, એટલો વિચાર કરવો પડે મુમુક્ષુને ખાસ. જ્યાં ભરતજી ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા, તપસ્યા કરતા હતા ને ત્યાં નીલકંઠ વર્ણી ગયા છે અને 2 હાથ ઊંચા કરી અને એક પગે ઊભા રહીને પ્રભુ તપસ્યા શરૂ કરેલી છે. 2 હાથ ઊંચા અને એક પગે ઊભા રહેવાનું. ઘોર તપસ્યા. નાની ઉંમરમાં ગાયત્રી મંત્રનો જાપ કરે છે અને સૂર્યનારાયણનું ધ્યાન કરે છે. દરરોજ સવારે ગંડકી નદીમાં સ્નાન કરે છે. રાત્રે પછી રાની પૌવા નામે કરીને એક ધર્મશાળા છે, એ ધર્મશાળામાં પ્રભુ ઉતરે છે. કારણ કે ઠંડીનો પ્રદેશ બહુ ત્યાં કને. હાવ એમને એમ તો રહેવાય નહીં. આખો દિવસ તપસ્યા કરે અને રાત્રે પગથિયે ઘણા બધા છે. આપણે જઈએ તો થાકી દઈએ, કેટલા બધા શ્વાસ ચડી આવે. શ્વાસ ત્યાં કને ઊંઘે હરખી ના આવે, બહુ ઓછી ઊંઘ આવે. કારણ કે વાતાવરણ બધું પાતળું છે ત્યાં. દિવસે પાછા ઉપર ચડી જાય મંદિરમાં અને તપસ્યા કરે. આવું તપ આદર કર્યો. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, તે સમયના દિવસોમાં ત્યાં ઘણા બધા તપસ્વીઓ તપસ્યા કરતા હતા પુલ્હાશ્રમમાં. એ બધા તપસ્વીઓ નીલકંઠ વર્ણીનું તપ જોઈને બધા આશ્ચર્ય પામ્યા છે. આ કોણ હશે? પ્રહલાદ હશે? ધ્રુવ હશે? એના બાપે ફરીને મૂક્યા કે શું? કે પછી કાર્તિક સ્વામી હશે? કે સનત કુમાર હશે? કે શનકાદિક માયલા કોઈક હશે હો? કે પછી દત્તાત્રેય ભગવાન તો નહીં આવ્યા હોય ને? કે પછી ઋષભ ભગવાન ફરીથી આવ્યા તપ કરવા માટે? કે સ્વયં નારાયણ ઋષિ હશે? આ કોણ હશે? એના વિના આવું કઠિન ઘોર તપ કોઈ કરી શકે નહીં. કઠિન તપસ્યા છતાં મોડા નથી પડતા હો. એટલી એવી દેવી પ્રભુની હિંમત છે. જુઓ મુખ શોભા મુનિંદ, જાણું પુરાણ માસીનો ચંદ. આવા બ્રહ્મ સૃષ્ટિમાં ભાડ્યા, તે તો આજ નજરે નિહાળ્યા. મોટું તપ મનુષ્ય ન થાય, તે આદર્યું છે અતિ ઉચ્છાય. એને આગળ તપ આપણું, થયું ખેલવણું બાળતાણું.
બીજા બધા તપસ્વીઓ ભગવાન શ્રીહરિની મૂર્તિ જોઈને બહુ આશ્ચર્ય પામે છે હો, કે કેવા સુંદર રૂડા રૂપાળા બ્રહ્મચારી છે, નાની ઉંમર છે, ગોળ ગોળ મુખારવિંદ જાણે પૂનમનો ચંદ્ર હોય ને. તપસ્વીઓ મનમાં વિચાર કરે છે કે આવા બ્રહ્માની સૃષ્ટિમાં આવો મહાન કોઈ દી જોયો નથી, કે આવો સુંદર રૂપાળો, નાની ઉંમર અને આટલી ઘોર કઠિન તપશ્ચર્યા. મોટું તપ મનુષ્ય ન થાય, તે આદર્યું છે અતિ ઉછાય. આટલું મોટું તપ માણસ ન કરી શકે હો. બધા તપસ્વીઓ કહે છે આના તપની આગળ આપણું તપ તો હાવ કેવું બાળપણાનું ખેલવણું થઈ ગયું. બાળકો રમત કરતા હોય ને એવું તપ છે આની આગળ આપણું. છે દિશે છે નાના બાળક, પણ છે કોઈક બહુ મોટા કે હો. એ બધા તપસ્વીઓ આશ્ચર્ય પામ્યા છે. માહુમય બધા વાતો કરે છે તપસ્વીઓ, કોણ હશે, શું હશે, આવું તપ શા માટે કરતા હશે, વગેરે વગેરે. ભગવાન શ્રીહરિનો આટલું કઠિન તપ જોઈને કેટલાક બીજાના મનમાં દુઃખે થયેલું છે હો, કે આટલું બધું તપ પણ પ્રભુ તો કરે છે હો. ધર્મ અને ભક્તિ દિવ્ય રૂપે બંને બાજુ ઊભા છે હો. શરીર કૃશ થઈ ગયું છે બિલકુલ, રુધિર અને માંસ તો દેખાતું નથી હો. હાડકાં શરીરમાં દેખાય છે, પડી તો નહીં જાય ને એવા ભયથી ધર્મ અને ભક્તિ દિવ્ય રૂપમાં બંને બાજુ આમ ઊભા છે. નીલકંઠ વર્ણી પડી ન જાય એવા ભયથી ખમ્મા ખમ્મા કહીને એમ હાથ દીએ છે હો. દેહ દુર્બળ દેખ્યું ન જાય, રતિ રુધિર નહીં તન માયા. અંગો અંગની જે સર્વે નાડી, તે તો થઈ રહી છે ઉઘાડી. નાડીઓ બધી ઉઘાડી થઈ ગયો. અસ્થિ અને માંસ એ તો બધા હાડકામાં ચોટી ગયા છે. દેહ જોતા દેહ નવ રહે, એમાં જન્મ જોઈ સહુ કહે. એવે શરીરે આદર્યું તપ, કરે છે મુખે ગાયત્રી જપ. સૂર્યનારાયણનો મંત્ર છે, ગાયત્રી મંત્ર કહેવાય છે. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જો કે આ મંત્ર દીક્ષામાં આવે છે, દીક્ષા લેવી પડે ત્યારે આ મંત્ર મળે. મંત્રનો જાપ કરે છે પ્રભુ, સૂર્યનું ધ્યાન કરે છે. સ્વામી કે પોતે ભગવાન છે છતાં પણ સૂર્યનારાયણનું ભાવથી ધ્યાન કરે છે. એવું તપ કરે છે. શા માટે આટલું કઠિન તપ કરે છે પ્રભુ? તપસ્વીઓને ઉપદેશ દેવા માટે. તપસ્વી થયા છીએ તો શરીરની મોજ ના મનાય બતાવવા માટે પ્રભુ તપ કર્યું છે. પોતે ભગવાન છે, ભગવાનને કોઈ પ્રાપ્તિની જરૂર નથી, કોઈ વરદાનની જરૂર નથી. ભાઈ ભગવાન છે, બીજાને વરદાન આપનારા છે. આ છતાં પણ તપસ્વીનો વેશ લીધો છે, એટલે વેશ બરોબર ભજવવો જોઈએ. એ એક તપસ્વીનું પાત્ર ભજવે છે ભગવાન શ્રી હરિ. તપસ્વીઓને ઉપદેશ આપવાને માટે તપસ્વીઓનું પાત્ર ભજવે છે. એમાં તપ કર્યું માસ 4, સહી મેઘ તણી ઘણી ધાર. કરી તેમાં ઉપાસના ઘણી, તે તો સૂર્ય નારાયણ તણી. 4 મહિના સુધી તપસ્યા કરી, સૂર્યનારાયણની ઉપાસના કરી. એમ કરતાં કરતાં દિવાળીના દિવસો આવ્યા. એ ગયા અને 15 દિવસ થયા અને પ્રબોધિની એકાદશી આવી. આ એકાદશી બહુ પવિત્ર છે. ઘણી વાર તમે સત્સંગી જીવનમાં ગ્રંથમાં જોશો ને, જેને જેને દર્શન થયા છે ને લગભગ એકાદશીની રાત્રિમાં ઉપવાસ કર્યો હોય, રાત્રે જાગરણ કરતા હોય અને ભગવાન દર્શન દે. એકાદશીની રાત્રિ બહુ પવિત્ર છે અને આખી રાત્રિ જાગરણ કરવા જેવી છે.
પહેલાં તમારા ગામમાં જાગરણ થતું રાતના 11 વાગ્યા સુધી ને 12 વાગ્યા સુધી ને, હવે કેવું કરો રા? ચાલુ એક બંધ થઈ ગયો, ચાલુ થશે. મંદિરમાં સમયો કરે અને બહાર પછી અગાસી માથે જઈને એને જોરદાર જાગરણ કરતા હો. પહેલાં હજી કરતા હશો તમે. એ હામામાં બે હો, એક લીટી ઓલ્યા બોલે, બીજી લીટી બોલ્યા બોલે, મજાથી જાગરણ થતું ભાઈ. પણ હવે જાગરણના ભાગ કરી નાખ્યા હો. પહેલાં શ્રદ્ધા બહુ હતી. ઘણી વાર તો અમે ભુજમાં હો અહીંયા બેસીને આખી આખી ચોપડી પૂરી કરતા. લ્યો એ હાજે ચેષ્ટા બોલીએ ચાલુ કરી તે 12 વાગે ચોપડી પૂરી થાય. 12 વાગે હો, કારણ કે 4 કલાક હાલે લગભગ હો જાગરણ. 3-3.5 કલાક તો હાલે જ. હવે આપણે ભાગ કરી નાખ્યા હો. ક્યાંક તો 6 ભાગ કરી નાખ્યા, ક્યાંક તો 4 ભાગ કર્યા. 3 ભાગ તો બહુ ઓછા હશે હો. 4 ભાગ અને 6 ભાગમાં જાગરણ થાય છે. પણ સારું છે એટલું થાય છે એ હો. જે કરે છે એને ખૂબ ધન્યવાદ કે એકાદશીની રાત્રિમાં કીર્તન ગાવાનું પુણ્ય બહુ જબરું છે. ધર્મજીવન સ્વામી એક વાત લખી કે ઉજ્જૈન નગરીમાં એક શું કહેવાય ચંડાલ જ્ઞાતિનો પણ એકાદશીનો ઉપવાસ કરે હો, અને રાત્રે ભજન કરે. આખી રાત વિષ્ણુના મંદિરમાં આવી ચોકમાં બેઠો બેઠો ભજન કરે. પેટી હારમોનિયમ પેટી લઈને એકલો. પૂજારી તો મંદિર બંધ કરીને હાલા જાય, પણ આખી રાત બેઠો હોય. એકવાર શું થયું, અડધી જિંદગી વ્યતીત થઈ ગઈ હતી. ફૂલ લેવા ગયો જંગલમાં. એને બ્રહ્મરાક્ષસ મળે છે અને બ્રહ્મરાક્ષસ પકડે છે ખાઈ જવા માટે. તો અહીંયા ચંડાલ એમ કહે છે કે આજે તું મને રહેવા દે ગયો, કારણ કે આજે મારું વ્રત છે, ઉપવાસ છે, કાલે હું પારણા નહીં કરું, તું કરજે કે. લ્યો બ્રહ્મરાક્ષસને કહે હો, આજે મને છોડી દે, મારે કામ છે કે મારું વ્રત છે. બ્રહ્મરાક્ષસ કે આજે તને મૂકું તો તું કાલે મારી પાસે આવે ખરો? તો કે આવીશ કે. અને ભયંકર પ્રતિજ્ઞાઓ કરી છે હો. દુનિયામાં જેટલી જાતના પાપ થાય ને એ તમામ પાપ મને લાગે, ગુરુ હત્યા, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, જી કયો એ પાપ મને લાગે, જો હવારે ના આવું તો. આની પ્રતિજ્ઞા સાંભળીને બ્રહ્મરાક્ષસ આશ્ચર્ય પામી ગયો. પછી આ ચંડાલને છોડી દેશે. પછી આ ફૂલ લઈ આવ્યો જંગલમાંથી, પૂજારીને દીધા. પૂજારી ધોઈને ભગવાનની પૂજા કરી, રાત્રે આરતી વગેરે એ બધું કરી. પૂજારી તો પછી હાલો ગયો મંદિર બંધ કરીને. પણ આ ચંડાલ ભગત આખી રાત્રિ ભગવાનના કીર્તન ગાયા હો એકાદશીની રાત્રિમાં. પછી સવારે સીધો જંગલમાં જતો હતો. કોઈક બ્રાહ્મણ મળ્યો, કઈ બાજુ જાઓ છો? તો કે જંગલમાં જાઉં છું. શા માટે? તો કે બ્રહ્મરાક્ષસ મળ્યો તો કાલે ખાઈ જવા માટે મને છોડી દીધો, મારી એકાદશીનું વ્રત કરવા દીધું. એટલી દયા કરી બ્રહ્મરાક્ષસે. હવે જાઉં છું એની પાસે. ઓલ્યો બ્રાહ્મણ કે આવી જગ્યાએ ખોટું બોલવામાં પાપ ન લાગે, ન જવાય. ઓલ્યો કે પણ મેં પ્રતિજ્ઞા કરી છે હો, એક દિવસ મરવું તો છે, અને ખોટું કરીને જીવીને કરવું શું કે, માટે હું જઈશ. અને ગયો ત્યાં હો. બ્રહ્મરાક્ષસ આશ્ચર્ય પામી ગયો, મારો આવ્યો ગયેલો હાચે આવ્યો, લે આવી ગયો, ખાઈ જા હવે તું મને કે. હો બ્રહ્મરાક્ષસ કે તે કર્યું શું? તો કે ગમે એ કર્યું, તારે પૂછવાનું શું જરૂર છે, તારે ખાવાનું જ કામ છે ને, આપણું વકાડ હતો ને કાલે, તું મને ખાઈ જાજે કે. શું કર્યું પણ કહેતો ખરો? તો કે ભજન કર્યું ભગવાનનું, બીજું શું કરે? કીર્તન ગાયા. બ્રહ્મરાક્ષસ કે કીર્તનના ફળ મને આપી દે, કીર્તનનું ફળ, તો નહીંતર ખાઈ જઈશ કે. ઓલે ચંડાલ કે ફળ ન દઉં કે. લે શું કે ફળ ન દઉં તને, ખાવું તો ખાઈ જા, ફળ નહીં મળે. આપણે કાંઈ ફળ નહીં આવી આશા હોય? બોલો તો ખરા. ચંડાલ કે હો ફળ નહીં દઉં કે. લો આખી રાત્રિ મેં જાગરણ કીર્તન ગાયા, ફળ ન મળે, ખાવું તો ખાઈ જા. બોલે કે હું તને ખાઈ ન શકું, તું ભગવાનનો ભગત છે, કાંઈક મારા ઉપર દયા કર, કાંઈક મને ફળ આપતો મારો કાંઈક ઉદ્ધાર થાય. હો તો એ ચંડાલ કે એક કીર્તનનું ફળ આપું, પણ એક શરતે, આજ પછી કોઈને વળગવું નહીં, માણસને નહીં, પશુને નહીં, કોઈને કન્નડગત ન કરવું, પ્રતિજ્ઞા કર તો તને એક કીર્તનનું ફળ આપું. બોલ. અને બ્રહ્મરાક્ષસ પ્રતિજ્ઞા કરે છે, આજ પછી કોઈને નહીં વળગું, કોઈને નહીં મારું કે. હો તો છેલ્લું કીર્તન ગાયું હશે ને આપણું, આવે ભજો ભાવ શું અખંડ જપ માળા રે, આવે છે ને, એક કીર્તનનું ફળ બ્રહ્મરાક્ષસને આપ્યું. હો
એમાં બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી ઉદ્ધાર થઈ જાય છે હો. અને એ તીર્થોમાં જઈ પોતાનું કાર્ય પૂરું કરે છે. અને ઓલે ચંડાલ હતો ને એ પણ ઘરે જઈ એ બધાને પારણા બારણા કરાવી અને એ નીકળી ગયો. હવે ઘરે નથી રહેવું ગયો. એ તીર્થોમાં ફરતા ફરતા એની જિંદગી એણે પણ પૂરી કરી હો. એકાદશીની રાત્રિમાં કીર્તન ગાવાનું આટલું જબરું ફળ છે ભક્તજનો. જાગરણમાં પહોંચી જ જવાનું, ગમે તેમ હોય તોય આળસ નહીં કરવાનું. મંદિરમાં ગયા હોય તો ભાગી નહીં આવવાનું, સમજા, બેઠા રહેવાનું. 10 ભલે વાગી જાય તો શું હતો, ભલે 11 વાગે. જબરું પુણ્ય છે એકાદશીના રાત્રે જાગરણનું. નીલકંઠ વર્ણી આખી રાત્રિ જાગરણ કર્યું છે હો. ત્યારે વહેલી સવારમાં સૂર્યનારાયણ દર્શન દીધું છે હો. આમ સરસ મજાના સૂર્યનારાયણ દેવતા કહેવાય ને, દેવતા. નંગ જડેલો મુગટ પહેરેલો હોય ને, હાથમાં સોનાના કડા ને, બાજુબંધ ને, એ કાનમાં કુંડળ ને. તેજ 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 નાયંબાર. સૂર્યનારાયણ હાવ અંધારામાં ના આવે ને, એ પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો આમ. હાસ્ય સહિત શોભે વદન, તેમાં કરુણાએ ભર્યા લોચન. એ હસતા હસતા સૂર્યનારાયણ દર્શન દીધા. સૂર્યનારાયણને જોઈને ભગવાન નીલકંઠવર્ણી તો તરત દંડવત પ્રણામ કરવા મંડી ગયા. લાંબા થઈ ગયા. ગદગદ કંઠે વર્ણી કહે છે, જાણે સૂર્યનારાયણ દર્શન થયા સૂર્યનારાયણના ને પ્રભુ એવા રાજી થઈ ગયા ને શરીરનું ભાન ભૂલાઈ ગયું. આંખે આંસુ આવી ગયા. હાથ જોડ્યા સૂર્યનારાયણને શ્રી નીલકંઠ વર્ણીએ અને કહે છે, તમે તેજ પુંજ મારતંડ, નિજ તેજે પ્રકાશો બ્રહ્માંડ. ધરી કશ્યપ ઘેરય અવતાર, એવા તમે તેને નમસ્કાર. તમારે યુગવે કરી દયાળુ, થાય સર્વે જગત સુખાડુ. તેમાં પાપી પીડાય અપાર, એવા તમે તેને નમસ્કાર. ભગવાન શ્રી નીલકંઠ વર્ણી કહે છે, કશ્યપને ઘેર આપ અવતાર લીધો, કારણ કે તમામ દેવતાઓના પિતા કશ્યપ પ્રજાપતિ કહેવાય. તમને નમસ્કાર કરું છું. તમારે ઉગવે કરીને એ આ બધો સંસાર સુખી થાય છે. સૂર્ય ન ઉગે તો આપણે શું કરી કહો તો? સૂર્ય ઉગે જ નહીં, એ કોઈક હડતાલમાં જાય, હે કેવું થાય? દુનિયા ખખડી જાય આખી ભાઈ. આ સૂર્ય ઉગે છે ને, આટલો અંજવાળું કરે છે, આટલો પ્રકાશ કરે છે, ગરમી દે છે, ત્યારે આપણે સુખી છીએ. અમુક અમુક પ્રદેશમાં સૂર્ય બહુ ઓછો આવે છે હો. ઇંગ્લેન્ડમાં શિયાળાના દિવસોમાં 3 વાગે તો આથમી જાય અને 9-10 વાગે ઉગે. ટાઢ શું કામ વધી જાય? આપણી ટાઢ શું કામ વધી જાય છે? પૃથ્વી ફરે છે. અત્યારે જો સૂર્ય ઉપર આવે છે, ઉપર આવે છે એટલે આપણો દેશ ગરમ થઈ જાય છે. અને શિયાળાના સમયમાં સૂર્ય જોજો તમે, આમ તાંસો ઘણો રહેશે, આમ દક્ષિણ દિશામાં હાલી જાય છે. અને એટલે આપણે થોડાક ઉત્તરમાં આવી જાય ને, ઉત્તર દિશામાં ટાઢ ઘણી છે. સૂર્ય થોડોક આપણાથી દૂર જાય છે ને દક્ષિણ દિશામાં, તો કેવી ટાઢ આવી જાય છે. તો અમુક પ્રદેશમાં તો એવું છે, સૂર્ય આમ પૃથ્વી છે ને એ 2 ધરી ઉપર પડી છે ને, ઉત્તર દિશામાં જેમ જેમ જાઓ ને એમ અમુક પ્રદેશમાં તો 2-3 દિવસ અમુક દિવસ દેખાય નહીં લો, 2-3 દિવસ સુધી. અને 2-3 દિવસ એવા આવે કે ચારે બાજુ સૂર્ય આંટો મારતો હોય, એમ આથમે જ નહીં અમૂરો. એમ કરતાં કરતાં અંદર ગરી જાય તો 2-3 દિવસ સુધી અમૂરો ન દેખાય ને પછી વળી દેખાય ને. ક્યાંક તો એવા પ્રદેશ છે કે 6 મહિના દિવસ હોય ને 6 મહિના રાત હોય. બોલો, ત્યાં માણસો રહેતા ન હોય બહુ. જો સૂર્ય ન ઉગે તો પ્રદેશ બધો ઠરી જાય, ઠીકરું થઈ જાય, બરફ જામી જાય બધે. એને કારણે દુનિયા સુખી છે. મહારાજ કહે સૂર્યનારાયણને, તમારે ઉગવે કરી દયાળુ, થાય સર્વે જગત સુખાડું. પણ પાપી પીડાય કારણ કે એને રાત્રે ચોરી કરવા જોઈએ, દિવસ ઉગે એટલે એને દુઃખ થાય. એ બધા પાપી કહેવાય.
વળી પ્રભુ આપણે ઉગવે કરી અને કાળની ગણના થાય છે, સમયની ગણના ન થાય, દિવસોની ગણના થાય છે. શાનાથી થાય? સૂર્ય ઉગે અને હાથમે તેના થકી. હો વળી તમારે ઉગવે કરી આપ, સર્વે પ્રાણીના બાંધ્યા છે માપ. તમારે ઉગવાથી, આને આટલા વર્ષ થયા, કેટલા દિવસો થયા, કેટલા મહિના, તમારે ઉગવાથી થાય છે બધું આ. એવા પ્રભુ તમને હું નમસ્કાર કરું છું. પ્રગટ દેવ છો, દુનિયા જાણે છે. આપણો પ્રતાપ છાનો નથી, કેટલો કહું મહારાજ કે હો નમસ્કાર કરું છું. એવી સ્તુતિ કરી જોડી કર, ત્યારે ભાવે બોલ્યા ભાસ્કર. માગો હરિ મું પાસેથી આજ, ત્યારે હરિ કહે માગું મહારાજ. 4 મહિના આરાધના કરી છે તો કંઈક વરદાન તો દેવું પડે ને. એટલે પ્રભુ માગો માગો કે હો જે ઈચ્છા હોય તે માગો. ત્યારે શ્રીહરિ હાથ જોડી કરીને કહે છે કે હે સૂર્ય દેવ, મને કોઈ દિવસ અંતરમાં કામ, ક્રોધ, દંભ, લોભ, મોહ, ઇન્દ્રિયોના ગુણ એ બધો સમૂહ છે ને, મને કોઈ દી નડે નહીં. ગયો આના અંદરના અંતર શત્રુ થકી પ્રભુ મારી રક્ષા કરજો, કે બસ એ માગું છું, કે બીજું કાંઈ માગવું નથી. જેણે કરીને અમે નૈષ્ઠિક બ્રહ્મચારી રહીએ, કે બીજું કાંઈ નહીં. હો આ બધા અંતરવાળા એવા ખતરનાક શત્રુઓ છે ને, માણસને જ્યાં ને ત્યાં ભટકાવી નાખ્યો, જ્યાં ને ત્યાં ગારામાં પગ નખાવી દે, માણસની જિંદગી ફેલ કરાવી દે. હો આખી આખી જિંદગી માણસની બરબાદ થઈ જાય. આ કામ વાસનાને કારણે આખી જિંદગી. કેવી વાતો છે દુનિયામાં, નથી કરવી આપણે, સમજ્યા? એવા અંતર શત્રુઓ છે. શ્રીહરિ કહે છે હે સૂર્ય નારાયણ, એના થકી મારી રક્ષા કરજો. અમે નૈષ્ઠિક બ્રહ્મચારી રહીએ, જીવંત પર્યંત મર્યાદા કોઈ દી લોપીએ નહીં, કે એવી કૃપા કરજો. અને વળી જ્યારે સંભાળું ત્યારે તમારું દર્શન થાય, કે આટલું વરદાન માગું છું. બાકી આ લોકનું માઇક સુખ મને કાંઈ નથી જોઈતું. કાંઈ માગવું નથી તમારી પાસેથી. ત્યારે સૂર્ય કહે સુખદાયી, તમ વડે મારી છે મોટાઈ. આવો તેજ પ્રતાપ છે મારો, તે તો સર્વે જાણો છે તમારો. સૂર્યનારાયણ ભૂલા નથી પડ્યા. હો પ્રભુ, અમે શું તમને વરદાન આપીએ, પણ તમે આટલી આરાધના કરો છો એટલે તમારા લીલા ચરિત્રોમાં અમારે થોડીક મદદ કરવી જોઈએ. નહીં તો સૂર્યનારાયણની વરદાન આપવાની શું જરૂર કયો? પણ પ્રભુ માગે છે તો દેવું જોઈએ. કેટલીક વસ્તુ સમજવી પડે, પ્રભુની મરજી શું છે એ. વરદાન દઈ દીધું કે તમને કાંઈ નડશે નહીં. પછી સૂર્યનારાયણ કે પ્રભુ મારી પાસે કંઈક તેજ છે ને, એ પ્રભુ તમારા પ્રતાપે છે. હો નથી સમર્થ તમથી અમે, પ્રભુ તમારાથી અમે થોડા મોટા છીએ, કે આપણી કૃપાથી બધું જગતમાં જેટલું થાય છે કરીએ છીએ. છતાંય તમે અમારી પાસે માગો છો, દેવાની જરૂર નથી, તમે તો એવા જ છો, છતાંય થશે તમને. હો એવું હરિને વરદાન આપેલું છે. વંદન પ્રાર્થના કરેલી છે. તમારી કૃપાએ તો અમે સુખ્યા છીએ. હો છતાંય વરદાન તમે માગ્યું છે ને, તથાસ્તુ જાઓ. કારણ કે એમાં ચિંતા નથી એને, કારણ કે ભગવાન છે. ભગવાનને શું હવે હોય, પણ આ લીળા છે પ્રભુની, એમાં દેવતાઓની મદદ છે. વરદાન આપી અને સૂર્યનારાયણ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. પછી ભગવાન શ્રીહરિ તપની સમાપ્તિ કરેલી છે અને પુલાશ્રમની પ્રભુ પ્રશંસા બહુ કરી. બહુ પ્રશંસા કરી. 12નો દિવસ પ્રભુ આખો દિવસ ત્યાં કને રોકાણા. તપ સમાપ્ત થયું. સાધુ સંતો તપસ્વીઓને બધાને મળ્યા. મહારાજ મળ્યા. બધાને તપસ્વીઓ બહુ રાજી થયા. અને પુલાશ્રમમાં તપસ્યા કરતા હતા ને એની આગળ શ્રીહરિએ આશ્રમની પ્રશંસા બહુ કરી. જો અમે 4 મહિના રોકાણા ને સૂર્યનારાયણ અમને પ્રગટ દર્શન દીધું. કારણ કે એનો પ્રકાશ તો થયો હતો, એટલે બધાને આ ખબર પડી ગઈ બધી. પ્રકાશ રાત્રે થઈ રહ્યો હતો, સવારે વહેલી સવારના. આખો દિવસ રહ્યા પ્રભુ. 12નો દિવસ
તેરસને દિવસે પ્રભુ ત્યાંથી ચાલવાની તૈયારી કરેલી છે. એમાં ચરિત્ર કરે બહુ નામી, જે કોઈ સર્વે ધામના ધામી, જેની આજ્ઞામાં અજ ઈસ વિષ્ણુ વિબુધ શારદા શેષ, જેની આજ્ઞામાં માયા કાળ સર્વે લોક વડી લોકપાળ, જેની આજ્ઞામાં વાયુ વ્યોમા વડી કહીએ તેજ તોય ભોમાં. નિષ્કુળાનંદ સ્વામી કે ભૂલા પડતાની આ કથા સાંભળીને હો, આ તો પ્રભુની લીળા છે ભાઈ. જે કોઈ ધામના ધામી છે ને એ પોતે છે, જેની આજ્ઞામાં અજ ઈશ વિષ્ણુ વિબુધ શારદા શેષ કાળ મહાકાળ લોકપાળ વાયુ અગ્નિ આકાશ જી કયો એ બધા એની આજ્ઞામાં રહે છે. હો છતાંય પ્રભુ આવા ચરિત્રો કરે છે. એહ સર્વેના નિયંતા સ્વામી, કરે એમાં ચરિત્ર બહુ નામી, નરતન ધર્યું છે તે માટ, એમાં વર્તે છે વરણી રાટ. સર્વેના નિયંતા હોવા છતાં પણ માનવ સ્વરૂપ ધારણ કર્યું છે ને એટલા માટે આવી રીતે વર્તે છે, બાકી તો ભગવાન છે પોતે. એથી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે હરિ તપસ્યા વર્ણન નામે 29મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.